આ યુગમાં ભગવાન કઈ મુરલી વગાડતો કે માથે મુગુટ પહેરીને પિતાંબર ધરીને હે આપણને દર્શન ન દે, પણ એ તો માણસના વેશમાં જ આવે અને આપણે એને પારખી ન આપી. આ નરસિંહ મહેતાની હુંડી કોણે સ્વીકારી હતી? નરસિંહ મહેતાને ખબર હતી? હે એ તો શેઠ નગર શેઠ બનીને આવ્યા હતા અને એનું કામ કરીને વહી ગયા. કેમ ઉપાડીને બેઠા છો? હે હાલો પાણી પી લો. હવે તો છે ને કાંઈ ખાવાનું કે પીવાનું કોઈ મન નથી થતું. પણ તોય પાણી તો પી લો. હા એટલી બધી હું કામ એને ચિંતા કરો છો તમે? હે એ બધી ચિંતામાં છે ને તમે છે ને બીમાર પડી જાઓ. ખબર છે? આ તમારે બીપી ની બધી દવા પીવો છો ને તોય તમારું કેટલું બીપી વધારે આવે છે. હે પાણી પી લો લ્યો. એ કાંઈ પાણી પીવું નથી. આ ઉપાધિ થાય છે છોકરાની. એકનો એક દીકરો ભગવાને દીધો, પણ જો એની માથે કેટલી આમ આપ ફાટે ને એવી ઉપાધિઓ છે. હે કોઈ આમ એક ખાંદે ને તો 13 તૂટે છે ને બિચારાને. આ મારા પેન્શનમાં જે રૂપિયા આવે છે હે એની દવાઓમાં બધું વયું જાય છે. તારી થોડીક દવા, થોડીક મારી દવાઓ. હા એ કમાય છે એમાંથી નથી મકાનના હપ્તા ભરાતા. હે લોનનું દેવું વધતું જાય છે. આ આપણી દીકરી જિજ્ઞા એની ફી ભરવાની અને એને પાછી નાની કોલેજમાં તો ભણવું નહોતું. હે બેનપણી બધી મોટી કોલેજમાં ગઈ તો ન્યાય 1.5-2 લાખ રૂપિયાની ફી વર્ષની. તો આ બધું ક્યાંથી કાઢશે બિચારો? હે અને આ મંદિરનો માહોલ બધી વાતે છે ને મારા દીકરાની કોઈક વાહે પડી ગયો ને એવું લાગે છે મને. એ બિચારો વમળમાં ફસાઈ ગયો છે. એ બધી વાત સાચી. આ જો તમારી ઉપાધિ કરે આ બધું મટી જવાનું છે. હે આ ભરાઈ જવાનું છે. તમે ઉપાધિ કરશો તો એ જો આ 1000 હાથ વાળો બેઠો છે ને એ હંધુ આપણું ધ્યાન રાખતો હશે ને સંભાળતો હશે. બહુ ચિંતા નહીં કરવાની. એ રાખતો હોય તો થોડું આવું થાય. હે એ થાય માહિની માં તું છે ને ભગવાન છે ને અટાણે છે ને ખોટાનો જ છે એવું લાગે મને તો. એ કે ને પાપે પૂરો હોય એવું થઈ ગયું છે ત્યારે. જે આપણી નજર સમક્ષ પાપ કરે, ખોટા કામ કરે છે એ તાગડધીના કરે છે, મોજ મજા કરે ને એ દેશ વિદેશના પ્રવાસો કરે, છોકરાઓ અહીંયા મોજ મજા કરે, હે ગાડીઓ બંગલામાં ફરે ને રહે ને આપણે એમ થાય કે બસ હું આમ જ ભગવાન બધાને સુખ વહેંચતો હશે તો આપણને કેમ ન દીધું સુખ? હે આપણે ક્યાં નીતિ ચૂક્યા તો કે તું મને. પણ જો ભગવાન આપણી કસોટી કરતા હોય ખબર છે અને તોય ભગવાન ક્યાંક ને ક્યાંક આપણી મદદ કરતા હોય. આ આપણને ન ખબર હોય. આ જો ભગવાન છે ને આ હંધુય સારું કરે. આ ભગવાન છે ને ભૂખ્યા ઉઠાડે છે, ભૂખ્યા હુડાવતો તો નથી ને. હે એટલે છે ને ભગવાન ઉપર ભરોસો રાખો બહુ હારા વાના થઈ જાય. પણ કેટલો ભરોસો કરવો? હે આમને મારા દીકરા ઉપર જો ચારે બાજુથી રૂપિયાનું દબાણ વધતું જાય ને તો કાલ સવારે એનું મગજ કામ કરતું બંધ થઈ જાય અને એને એમ થઈ જાય, હતાશ થઈ જાય, એમ કહે ને ડિપ્રેશનમાં આવી જાય. હવે ખર્ચાનો કોઈ કાપ નથી આ મોંઘવારીમાં. હે અટાણે મોબાઈલથી લઈ સવારે ઉઠો તે સાંજ સુધી કોઈ વસ્તુ આમ રૂપિયા વગર હાલે. અહીંયા આપણે બેઠા છે ને તો મકાનનો વેરા બિલે હાલતું હશે. હે મકાનનો મેન્ટેનન્સ થતો હશે, મકાન જૂનું થતું જતું જાય એમ એનો ખર્ચો ભવિષ્યમાં આવશે. બધી વસ્તુના રૂપિયા ચડે છે. બસ માણસને રૂપિયા કમાવા હોય ને તો કોઈ માણસ એને આંગળી નથી ચીંધતો. અને એમ કહેવાય કે કિંમત બધાની વધે, વસ્તુઓની ને પદાર્થોની ને મકાનની. હે પણ માણસની કિંમત નથી કોઈ કરતું. જો કાલ સવારે આપણે છે ને આ દેવામાંથી ઉષા આવી જાવ. હપ્તા તો હવે થોડાક જ રહેશે ને ઈ તોય જો ગમે એમ કરીને ભરાઈ જાય છે ને હપ્તા. ઘરનું ગાડું હાલે છે કે નહીં? એ કસી મસીને આમ કહે ને અત્યારે કેટલી કરકસર કરવી તો એ માંડ 2 હપ્તા ભરાય તા પાછો 3જો હપ્તો ચૂકી જાવી છે. એ ભાઈ જો કાલ સવારે હારા દી આવશે. હે આ નળના ગાડા છે ને નળમાં નથી રહેતા. બહુ ઉપાધિ કરો માં આ એકમાંથી બીજું થાય. હમણાં આવું કરીને કલાક કાઢી નાખે. બહુ મોડું કરી નાખ્યું આવવામાં. હમણાં આવું કરીને તો કલાક મોડી થઈ ગયું આમાં બધું આવવામાં. તો કામ થોડું વધારે હતું ઓફિસમાં. કામ વધારે હતું? હમણાંથી તમારે કામનો લોડ બહુ વધતો જાય છે.
ફક્ત કામનો લોડ જ વધે છે, પગાર ક્યાં વધે છે? એ વાત એ સાચી છે, પણ તમારે કહેવાય ને એને કે પગાર વધારી દે થોડું ઘણું. હવે પગાર વધારાનું કહો અને કદાચ નોકરીમાંથી કાઢી મૂકે એના કરતાં તો જેટલો પગાર આવે છે એમાં ચલાવી લેવું સારું ને. ક્યાંથી ચાલે એટલા પગારમાં? તમે જોવો છો ને, હા હા, પૈસામાં પૂરું નથી પડતું, આમાં ઘટે છે એમાં. સાચી વાત છે તારી. પપ્પાની દવાઓ, ઘરના ખર્ચા, મકાનના હપ્તા, બાકી રહ્યું તો બેનના કોલેજની ફી, આ બધું કેવી રીતે ચલાવવું? એકલો વ્યક્તિ કેટલું કમાઈ શકે? એ વાત એ સાચી છે. હા, આપણા ધંધામાં ખોટ ગઈ એટલે આપણે ધંધો મૂકીને આપણે તમારે નોકરીએ લાગી જવું પડ્યું, પણ કામ પ્રમાણે વળતર પણ નથી મળતું. સાચું કહું ને જલ્પા, થાકી ગયો છું સાવ મહેનત કરીને. જો આમ હિંમત હારવાથી કંઈ નથી મળવાનું. મારા કૃષ્ણ ઉપર ભરોસો રાખો. એક દિવસ તો એ આપણા સામું જોહે ને, એ માની લ્યો કે અત્યારે આપણી કસોટી ચાલે છે, જ્યારે એ સામું જોશે ને ત્યારે આપણે બધી ઉપાધિમાંથી બહાર નીકળી જાવ. કૃષ્ણ આ દુનિયામાં છે કે નહીં એનો તો મને ભરોસો નથી, પણ તું જ્યારે મને હિંમત આપે છે ને એટલે મને એમ થાય છે કે હું જે મહેનત કરું છું ને એ કરતો રહું. કરતું જ રહેવાનું મહેનત. હા, એને હંધીએ ખબર હોય એ આપણને ખાલી કહી નથી શકતો. એને તો દુનિયા આખીની પૈડી હોય છે, બધાનું ધ્યાન રાખતો જ હોય ને. હા, બધાના દિવસો સરખા નથી હોતા. કોઈને સુખ હોય, કોઈને દુઃખ હોય, દુઃખ પછી સુખ આવે, સુખ પછી દુઃખ હોય. એને કેટલા જણાનું ધ્યાન રાખવાનું હોય. હા, ને આપણે ખાલી આપણા ઘર પૂરતું જ હોય છે. તને ખબર નથી ચાલતી. સાચું કહું ને તો નાનપણથી સુખ શું કહેવાય ને મને ખબર જ નથી. મારા દાદા પણ બહુ કડક સ્વભાવના હતા. નાનપણમાં જે કરવું હોય ને કોઈ દિવસ કરવા નથી દીધું, અને હજી નાનો અમથો રમવા જેવડો થયો ને ત્યારથી કામ પર લાગી ગયો. એટલે બાળપણ શું કહેવાય એ પણ મને ખબર નથી. અને જેવો જવાન થયો ને એવા આપણા લગ્ન થઈ ગયા. અને લગ્ન પછી તો તું જાણે છે ને કે માણસ ઉપર કેટલી જવાબદારીઓ આવી જાય છે. ખબર છે મને. હા, પણ જો આ માણસને દુઃખ ક્યારે આપે? હા, ભગવાન, કે જ્યારે એનામાં દુઃખની ક્ષમતા હોય, હા, એને હજમ કરવાની ત્રેવડ હોય, ત્યારે જ એ માણસને દુઃખ આપે. હા, આ બધાને કેમ દુઃખ નથી આપતો? આપણે તો ગર્વ મનાય, હા, કે કૃષ્ણને આપણી ઉપર કેટલો ભરોસો છે કે હું આ વ્યક્તિને જ દુઃખ આપું, કારણ કે એ સહન કરી શકશે. અરે પણ આટલા બધા શું કામ ને એ પારખા લેતો હશે કે કોઈ વ્યક્તિ સહનતાની હદ વટાવી દે ને ત્યાં સુધી પરીક્ષા ન લેવાય એ પણ સારી રીતે જાણતો નહીં હોય. જાણે છે. હા, પારખા તો એના જ થાય કે જ્યારે એના સાચા ભક્તો હોય એ એના ભક્તોની કસોટી તો લ્યો, અને જો એ કસોટીમાંથી આપણે પાર પડી જઈએ ને પછી ક્યાંય આપણને છોડી નથી જવાનું. અરે આપણામાં તો નરસિંહ મહેતા, મીરાબાઈ, પાનબાઈ આ લોકો જેટલી સહનશક્તિ નથી. આપણે રહ્યા આજના યુગના માણસો. આપણને એક તણખલા ભરે તે તકલીફો પડે છે ને તો આપણે હિંમત હારી જઈએ છીએ. જ્યારે તું જોવે છે ને મારી જિંદગી આમ ગણે ને તો જિંદગી જીવવાને લાયક જ ન કહેવાય. શું કામ એવું બોલો છો? હા, કૃષ્ણને બે હાથ જોડીને કહેવાનું કે તારે જેટલું દુઃખ આપવું હોય ને એટલું આપ, પણ મને સહન શક્તિ ભેગી આપજે કે હું આ દુઃખમાંથી ને પાર પડી હોઉં. એટલે જોજો, હા, કૃષ્ણ તમારી હારે જ રહેવાનો છે. હાથ જોડવાની વાત કરે છે. રોજ સવારે માથું નમાવીને તો જાઉં છું કે આજે કામમાં સફળતા મળશે, કાલે મળશે, પણ નહીં. જો ઉપાધિ કરોમાં કંઈ હંધાઈ હારાવાના થઈ જાય. હા, હું ચા મૂકું છું. પપ્પા, કેમ તમે ના પાડો છો? હવે તમે જ કહો કે આ મારું ભણવાનું હું પૂરું કરીશ તો કેટલો ઘરમાં ખર્ચો થશે? તો બેટા અડધું ભણ્યા હોય હે તો અધૂરું મુકાય નહીં. એ
રૂપિયા હાટું થઈને છે ને ભણતર તારે છોડવાનું થતું નથી. સમજી ગઈ તું? પપ્પા ભણીને મારે ક્યાં જાવું? શું ફાયદો છે ભણીને? જાવું તો મારા સાસરે જ ને. એ સાસરે તું જાય કાલ સવારે, અને કાલ સવારે આ તારા ભાઈની ચિંતા તને કોરી ખાય છે, અને એવી જ પરિસ્થિતિ તારા ઘરવાળાની સર્જાણી, તો તારું ભણતર છે ને તે દિવસે તને કામ લાગશે. સમજી ગઈ તું? પપ્પા જોબ મળે એટલું તો હું ભણી જ લીધી છું. હવે મેં નક્કી કર્યું છે. જો ડિગ્રી વગરનું ભણતર છે ને હાવ નકામું બેટા. અધૂરું મૂકવીને તો 1000 પ્રશ્ન લોકો કરે, અને સંબંધમાં છે ને પ્રોબ્લેમ આવે આપણને કે ભાઈ અધૂરું ભણતર કેમ મૂક્યું, હે શું વાંધો પડશે, ભણતર પૂરું ન કરાય? પપ્પા જે હોય, હવે મેં નક્કી કર્યું છે કે હું અમારું ભણવાનું સાઈડમાં મૂકી અને પાર્ટ ટાઈમ જોબ ઉપર લાગી જઈશ, જેથી કરીને તમને અને ભાઈને પ્રોબ્લેમ ન આવે. એ વાત તું કરતી નહીં હો. તારે છે ને નોકરી ધંધે ક્યાંય જવા નથી. એ અહીંથી ભણી લે, અને ભણ્યા પછી છે ને પ્રેક્ટિસ કરવી થોડી ઘણી તો કરી લો, અને બાકી લગ્ન કરીને સાસરે ગયા પછી તમારે સાસરાવાળા કરાવે ન કરાવે એ એની મરજી. બાકી મારી ફરજમાં એ આવે છે ને, અને નોકરી કરવાની વાત તો તું કરતી જ નહીં. જો એ બધું પૈસાનું થઈ રહે. સમજી ગઈ? તો એ પૈસા હાટું થઈને તારા ભાઈને તણાવમાં જોવે છે તું, એ ઉપાધિ જ કરીમાં તું. એ સમય બદલાતા વાર નથી લાગતી. સમજી ગઈ તું? અને જો ભણતર છે ને એક વખત ભણવાનું છોડી દે ને, બીજી વખત ભણાય નહીં. લગ્ન થઈ જાય, છોકરા છૈયા થઈ જાય, તું ભણી નહીં ગઈ બેટા. એટલે સમજી ગઈ? પણ પપ્પા હું જોઉં છું બિચારા ભાઈ કેટલો સંઘર્ષ કરે છે, એમને પગારથી પૂરું ઘર પણ નથી ચાલતું. તો દીકરા, આ જીવનનું નામ જ સંઘર્ષ છે, હે? અને જો ઘરનો મોભી છે, તો હવે આ ઉંમરે થોડી ઘણું હું કદાચ વિચારું આ તકલીફ છે તો મારે વિચારવાનું ચાલુ જ છે મારું. એવું નથી કે હું દીકરાને મદદ કરવા તૈયાર નથી, પણ મને મારા જોગની કંઈક નાની મોટી નોકરી મળે જેમાં શું છે કે હું એને ટેકો કરી શકું, એકાદ હપ્તો ભરી શકું. તો પણ હવે ઉંમર પ્રમાણે શું થાય ખબર? અમારે જુવાન માણસો જોઈએ, કોમ્પ્યુટર શીખેલા હોય ને એવા માણસો જોઈએ. તો મને શું આપે? 3000 રૂપિયા આપે. 3000 રૂપિયા કદાચ હું આખો દી મહિનો રડું ને તો એમાં એને શું મદદ થાય? પપ્પા નાનપણથી જોતી આવું છું કે તમે કેટલી મહેનત કરી છે. મહેનત કરીને મને ભાઈને બધાને મોટા કર્યા છે, અને હજુ તમારે કામે જવું છે. જો હવે છે બેટા ને- પરિસ્થિતિ એવી આવે ને તો જવું જ પડે, પણ છે ને ઘરની દીકરીઓએ કામ કરવાની અટાણે કોઈ જરૂર નથી. અને એમાંય આ આર્થિક ભીડમાં આપણે છેવી તો બધાને ખબર જ છે ઘરના સભ્યોને, પણ એને લઈને તમારે કોઈ નોકરી કરવાની કાંઈ જરૂર નથી. નથી તારી ભાભીને ક્યાંય જવાની જરૂર. સમજી ગઈ તું? પણ પપ્પા ચાલો ભાભી માન્યું કે એ તો આ ઘરની વહુ છે, પણ હું તો દીકરી છું ને. 2 પૈસાની મદદ કરું તમને શું થઈ ગયું? અને ભણવાનું આમ પણ ક્યાં મારે લગ્ન પછી તમે કહો છો ને કે છોકરા થઈ જશે તો છોકરા હાચવામાં જ મારી જિંદગી વહી જશે. જો ભાઈ, એ તો પારિવારિક જવાબદારી નિભાવવાની જ હોય, પણ કદાચ કોઈ વિપરીત પરિસ્થિતિ આવે ને તેથી તારું ભણતર કામ લાગશે. તેથી તું મને યાદ કરે કે બાપા કહેતા હતા ને, એ સાચી વાત કહેતા હતા કે મારું ભણતર પૂરું થઈ ગયું હોત તો મને નોકરી મળત. અને હરીફાઈ બેટા નોકરીમાં એટલી બધી છે ને કે ડિગ્રીઓવાળા રખડે છે, તો તમારું અધૂરું ભણેલું હોય એને કોણ નોકરી આપશે? મને કહે તું. એ વાત પણ તમારી સાચી છે કે સાસરે ગયા પછી સાસરું કેવું મળ્યું, સાસરાવાળા સારા મળ્યા ન મળ્યા, આપણે તો સારું પતિ જોઈને ખરાબ બેટા નીકળ્યો. મોકલવી તમને, પણ સારું ન નીકળ્યું તો, અને દિવસો બદલાતા વાર લાગે છે, હે? એ તો પપ્પા નસીબમાં જે લખ્યું હશે ને એ બધું થઈ જશે. પણ અત્યારે હું જે કહું છું ને એ કરવા જોઈએ તો સારું છે, કારણ કે મારાથી હવે આ ઘરની તમારી કોઈની હાલત જોવાતી નથી પપ્પા. એ તો વિચારમાં બેટા, એ હવ હારાવણા થાય, હે? કાયમ એક સરખા દિવસો નથી રહેતા બેટા. અને જો તારા ભાઈ ઉપર મને પૂરો ભરોસો છે, આજ નહીં તો કાલે એ છે ને એની મહેનત કરીને પાટો મારીને પાણી કાઢશે, હે? 2 પૈસા કમાશે, એ બધું સરખું થઈ જાય. અને તારા લગ્ન છે ને ધામધૂમથી કરશું તમ તારે આપણે, એ એની ચિંતા કરીમાં તું. ચલો ઘર ખર્ચ માટે નહીં, બસ એવું સમજી લો કે હું મારા લગ્ન માટે ભેગું કરું છું. એ સમયે તમારે પપ્પા પૂરો રહેશે ને? એ તો છે ને મને કાન ઊંધા પકડાયમાં બેટા. જો એવું હોય ને તો હું ભણવાનું ચાલુ રાખીશ. બસ નહીં નહીં નહીં, પાર્ટ ટાઈમ જોબ તો તારા લગ્નમાં તારી કમાણીનો મારે 1 રૂપિયો ખર્ચવા નથી થતો. સમજી ગઈ? એ બધું સગવડ કરી લેવું અમે તમ તારે. તારા બાપ પર ભરોસો છે, તારા ભાઈ પર ભરોસો છે ને તને, હે? તો તારા લગ્ન છે ને બેટા એ ધામધૂમથી જ કરશું. તારું જેવું સપનું હશે ને તું કહે નહીં એ પ્રમાણે કરશું તમ તારે. એમાં છે ને જરાય પાછી પાની અમે નહીં કરવી બાપ દીકરો. સમજી ગઈ? મને ખબર છે કે તમે કે ભાઈ કોઈ વસ્તુની કસર નથી રાખવાના, પણ પપ્પા તમારા ઋણ જેટલા છે અમારી ઉપર, તો તમે અમને ઋણ ઉતારવાનો એક પણ મોકો નહીં આપી શકો? મા બાપના ઋણ છે ને સંતાનો ઉપર ન હોય, એ તો અમારી ફરજ હોય. અને જો આ તમે અમારા સંતાન છો ને એ જ મોટી વાત છે આ જગતમાં. સમજી ગયા? તમે આટલું સમજો છો ને, હે? એ મોટી વાત છે. બાકી જો જે કંઈ કરવાનું થાય ને એ અમારે કરવાનું છે. તમારે છે ને બસ
જીવન જીવો, શાંતિથી ભણવાનું છે એ પહેલાં પૂરું કરો. ફરજની વાત સાચી છે પપ્પા. અમે નાના હતા, નાનેથી મોટા કર્યા, ભણાવ્યા, પાખો આપી દીધી. તમારી ફરજ ત્યાં સુધીની જ હોય છે. પાખો આવી ગયા પછી અમારી ફરજ હોય છે કે અમારા મા બાપને અમારે કેમ સાચવવા. એ તું તારું ભણવાનું ચાલુ રાખ, મારે કાંઈ સાંભળવાનું નથી થતું, સમજી ગઈ? મિત્ર, હા બોલો ને. તમે આ બેંકમાં જોબ કરો છો? હા, દુર્ભાગ્યપૂર્ણ આ જ બેંકમાં જોબ કરું છું. જો તમે આ બેંકમાં જોબ કરતા હોય ને તો મારે તમારા મદદની જરૂર છે. મદદની જરૂર છે? હા તો બોલો ને ભાઈ, શું જરૂર છે? પણ તમે આ કંઈક તણાવમાં હોય એવું લાગી રહ્યું છે. બધું ઠીક તો છે ને? હા, બરાબર બોલ્યા તમે. ઓછી આવક, લાંબી જિંદગી, માથે જવાબદારીઓ અને લાંબો આમ તો સંઘર્ષ. સંઘર્ષ તો જીવનનો એક ભાગ છે. દરેક મનુષ્યના જીવનમાં સંઘર્ષ લખાયેલો જ હોય છે. જ્યાં સુધી તમે સંઘર્ષ નહીં કરો ને ત્યાં સુધી તમને સફળતા નહીં મળે. એમાં એવું છે ને કે મારે એક નવો પ્રોજેક્ટ ચાલુ કરવો છે, તો એના માટે મારે તમારી જરૂર છે. એટલે જો તમે કહેતા હોય તો હું પ્રોજેક્ટ વિશે વાત કરું. પ્રોજેક્ટ વિશે વાત? હા કરો, પણ તમે જે સંઘર્ષની વાત કરી ને, સંઘર્ષ તો હું નાનો હતો ને ત્યારથી કરતો આવ્યો છું. પહેલાં પોતાનો ધંધો કર્યો, એમાં ખૂબ સંઘર્ષ કર્યો, સફળતા ન મળી. આખરે કહ્યું એમ બેંકમાં જોબ કરું છું અને ખુશ રહેવાની કોશિશ કરું છું. અને હવે જણાવો, શું પ્રોજેક્ટ વિશે વાત કરવી છે તમારે? મારે એક એવો પ્રોજેક્ટ ચાલુ કરવો છે કે જેનાથી કોઈ પણ માણસને કંઈ મદદની જરૂર હોય એની જરૂરિયાતો પૂરી કરી શકું. કે જે જરૂરિયાતવાળા લોકો છે, જેમ કે તમે વાત કરી એમ જવાબદારીઓ, સંઘર્ષ, ટૂંકી આવક, તો આ બધાને મદદ મળી રહે એ માટે મારે મારો પ્રોજેક્ટ ચાલુ કરવો છે. તો એમાં મારે અમુક માણસોની જરૂર છે. તો હું એવા માણસોની શોધમાં નીકળ્યો છું કે જે સંઘર્ષ કરતા હોય અને સંઘર્ષથી હારી ગયા હોય, એ હારી ગયેલાને જીતાડવા માટે આવ્યો છું. એટલે કે કામના માધ્યમથી હું એને જીતાડી શકું એવા પ્રયાસો કરવા માગું છું. સારા વિચારો છે. હું તો કહું કે ઉત્તમ વિચાર ગણાય તમારો. પણ ભાઈ દવે, હું તમારું નામ પૂછવાનું જ ભૂલી ગયો. શું નામ છે તમારું? હા, એ તો હું પણ ભૂલી ગયો. મારું નામ કૃષ્ણ. કૃષ્ણ? લોકો મને લાલો કહીને પણ બોલાવે, ઘણા કાનો કહીને પણ બોલાવે, ઘણા તો કેશવ કહીને પણ બોલાવે. જેમ કહેવાય છે ને કે હરિ તારા હજાર નામ, જેમ કૃષ્ણ ભગવાનને એની માતા યશોદા કાનો, લાલો, નટખટ, એવી રીતે તમારા પણ હુલામણાના નામ હશે ને? એવી જ રીતે. તો મારું નામ મહેન્દ્ર છે, પણ મારા પણ બે નામ છે. પ્રેમથી બધા મને માહી કહે છે. સરસ, સારું નામ છે. માહી એટલે દહીં ને? હા, અને મને દહીં અને માખણ ખૂબ જ ભાવે. અને મારી માં છે ને, હું જ્યારે શિરામણ કરવા બેસતો ને ત્યારે માખણની આખી વાટકી ભરીને આપતા. અને જ્યારે એ માખણ ના આપે ને ત્યારે હું આજુબાજુની ગોપીઓના ઘરેથી માખણ ચોરી લેતો. એટલે આજુબાજુના ઘરેથી બીજાના ઘરેથી માખણ લઈ માગી આવતો એમ. હા, જેમ તમને માખણ અને દહીં ભાવે છે ને, એનો મારા નામમાં તો દહીં છે, પણ મને છાશ, દહીં અને માખણ ભાવતું નથી. પણ કૃષ્ણ ભગવાન સાથે બહુ પ્રેમ છે. એમની વાર્તાઓ, કથાઓ સાંભળું ને દિલમાં શાંતિ મળે છે. રોજ સવારે મારા ઘરમાં લાલો છે અને હું માથું નમાવીને નીકળું છું, પણ અફસોસ. હા, અફસોસ? તમે કંઈ નહીં, અફસોસ જવા દો ને એ બધી વાતો. હા, તમે કોઈ પરિવારને મદદ કરવાની વાત કરતા હતા. એ વાત તો કરીશ, પણ તમે અફસોસની વાત કરીને
તમે કૃષ્ણને એટલા માનો છો, એના પુસ્તકો વાંચો છો, એની વાર્તાઓ તમને ગમે છે, તો પછી એના વિચારો કેમ નથી ગમતા? હા, વિચારો તો ગમે છે, પણ વિચારો પર ચાલુ પણ છું. પણ જ્યારે કોઈ માણસ હદથી વધારે સંઘર્ષ કરતો હોય અને એને સફળતા ન મળે ને, ત્યારે તમને તો ખબર છે ને કે આપણે રહ્યા કાળા માથાના માનવી. એક પથ્થરને પૂજવાથી જો આપણા સપનાઓ પૂરા નથી થતા ને, તો લોકો પથ્થર એટલે કે ભગવાનને પણ બદલી નાખે છે. આ જ અફસોસ, બીજો કોઈ નહીં. મિત્ર, પથ્થરની મૂર્તિમાં ભગવાન છે કે નહીં એ આપણા મન નક્કી કરે છે, આપણે નહીં. જો તમે માનો તો એમાં ઈશ્વર છે, અને ના માનો તો સાક્ષાત પણ ઈશ્વર નથી. કદાચ માનવીઓ માનતા પણ હશે કે ભગવાન છે પથ્થરની મૂર્તિમાં, પણ મારા ખ્યાલ પ્રમાણે અમુક લોકો દિલથી માનતા હોય અને અમુક લોકો દેખાવથી. એ તો જેવી જેની દ્રષ્ટિ. હા, હવે તમે કંઈ વાત કરી રહ્યા હતા. હા, તો એ પ્રોજેક્ટ માટે મારી તમારી મદદની જરૂર છે. જો તમે મને મદદ કરતા હો તો હું આગળ વધું. જો મિત્ર, સોરી, તમને મિત્ર કહી શકું ને? હા, હું તો આખા જગતનો મિત્ર જ છું, મને તમે ગમે તે કહી શકો. હા, તો મિત્ર, તમારી પાસે મારા ખ્યાલ પ્રમાણે જ્ઞાન તો બહુ છે, એ આપણે વાતો કરીશું. પણ હું શું કહું, આ તમે જે પરિવારની વાત કરી, તો કેમ નહીં શરૂઆત તમે તમારા મિત્રના પરિવારથી જ કરી શકો છો. ઓછી આવક, લાંબો સંઘર્ષ, આમ ગણો તો સુખ દૂર દૂર સુધી ક્યાંય નજર પણ નથી આવતું. તો તમે મારા ઘરે આવશો? હું ઘરે જ જઈ રહ્યો છું. તો પછી ચાલો. લાવો, બાઇક હું ચલાવું, કારણ કે મને સારથી બનવાનો વધારે શોખ છે. હા, નામ કૃષ્ણ જ રહ્યું. હા, બેસી જાઓ. એ આપણા દીકરાના દિવસો કેદી સુધરશે ને કંઈ ખબર પડતી નથી. આવા ત્યાં તો મારે છે દિવસ રાત, એ તનતોડ મહેનત કરે છે, પણ ઠાકર કાંઈ જોતો નથી. ભાઈ જોજો એક દિવસ ને આપણો આવશે. હા, જય શ્રી કૃષ્ણ. મહેમાન કોણ? બેસો. ઓળખાણ ન પડી ભાઈ? પપ્પા, મમ્મી, ઓળખાણ આપું છું એમ. આ જ્યારે હું બેંકમાંથી ઘરે આવતો હતો ને, હા હા, તો બેંકના પાર્કિંગમાં મને મળ્યા અને એક સરસ મજાની યોજનાની વાત કરી. પછી થોડી ઘણી વાતો થઈ, ધર્મની, સુખ દુઃખની. પછી બંને એકબીજાના નામ પૂછ્યા. તો આમનું નામ શું છે તમને ખબર છે? નહીં, આપણે તો કઈ ઓળખતા નથી એટલે શું ખબર હોય ભાઈ. આમનું નામ છે કૃષ્ણ. કૃષ્ણ? હા, કૃષ્ણ નામ છે આમનું. તો આમણે મને એવી વાત કરીને કે એમની વાત મને અંતરાત્માથી ખૂબ જ ગમી. આ એક એવા પ્રોજેક્ટ વિશે મને વાત કરી જે આર્થિક રીતે તણાવમાં ડૂબેલા પરિવારો હોય ને, જે સંકટમાં હોય, સંઘર્ષમાં હોય, એમની મદદ કરવા માંગે છે. હા વડીલ, સારું કહેવાય હો. હું એ જ હેતુથી નીકળ્યો છું કે આ દુનિયામાં ઘણા બધા દુખિયાઓ છે. કોઈ પરિવારથી દુઃખી છે, તો કોઈ શારીરિક દુઃખી છે, કોઈના જીવનમાં કેટલી સમસ્યાઓ છે. મારો હેતુ એવો છે કે દરેક સમસ્યાનું સમાધાન કરું. ઘણા માણસો સંઘર્ષ કરી રહ્યા છે, જેમ હા મારો મિત્ર સંઘર્ષ કરી રહ્યો છે. હા, તો આ સંઘર્ષ કરતા પરિવારને હું મદદરૂપ થવા માંગુ છું. ભાઈ જો તો તમે અમારા મસીહા, એ અમારા ભગવાન, હે એમ કે ને ભોળાનો ભગવાન હોય. અમારો દીકરો છે ને બહુ ભોળો છે, પણ જુઓ કામકાજ ખૂબ કરે છે, રૂપિયા કમાઈ નથી શકતો, પણ માથે જવાબદારીના ઓટલા એવડા મોટા છે. અમારી દીકરી કોલેજમાં ભણે, એ
ભણવાનો ખર્ચો મોટો, મોટી ફી ભરે. હા ભાઈ હે અને અમારા આ જો અમારે પેન્શન થોડું ઘણું આવે જૂનવાણી નિયમો પ્રમાણે, એ દવા દારૂમાં વપરાઈ જાય. પણ કોઈ કાળે અને આ મકાન લેવાઈ ગયું છે ભાઈ, હપ્તાય ભરાતા નથી. 3 મહિને એક હપ્તો ભરવી તો 2 ચૂકાઈ જાય, કાંઈ 1 ચૂકાઈ જાય. આવી વિટંબણા છે અમારી તો. પણ જો હું તમને નહોતી કહેતી, આ નિરાત રાખો, હવ હારાવાના થઈ રહે. જો આજા ભાઈ આવ્યા છે ને, હે તો સારું કહેવાય તમારી પાસે જો સારી યોજનાઓ હોય અને અમારું દુઃખ ટળતું હોય, હે આ રૂપિયા પૈસાથી, તો તમારે જેવો અમારો બીજો કોઈ ભગવાન નહીં ભાઈ. નાના વડીલ, એટલે હું કોઈને રૂપિયા આપવા માટે નથી આવ્યો. હા આ ભગવાન શ્રી કૃષ્ણએ ગીતામાં કહ્યું છે કે કામ કરતો જા અને હાંક મારતો જા, હા, ફળની આશા ન રાખીશ. જે માણસ જેવું કર્મ કરે છે ને એવું ફળ એને મળે જ છે. બસ તમારી નિયતિ સારી હોવી જોઈએ, ક્યારેય તમારા મનમાં કોઈના માટે પાપ ન હોવું જોઈએ. જેવું તમે જેના માટે વિચારો છો ને એવું તમારી સાથે પણ થાય છે. અને માણસ અત્યારે દુઃખી હોય ને તો એના પુનર્જન્મના કરેલા પાપ એને નડતા હોય છે. જો આપણે એવું માનવાનું કે અત્યારે આપણે સંઘર્ષ કરી રહ્યા છીએ ને તો આપણે કયા જન્મમાં નક્કી કોઈનું ખરાબ કર્યું હોય છે. પણ કહેવાય છે ને કે સમય સાથે પરિવર્તન થતું હોય છે. તમે સાચા દિલથી ઈશ્વરની ભક્તિ કરો, સારા કર્મ કરો, એટલે એનું ફળ તમને મળે જ છે. અને આ ફળ આપવા માટે જ હું આ ધરતી પર આવ્યો છું. શું બોલ્યા તમે? એટલે મારા પ્રોજેક્ટના માધ્યમથી હું આ જે માણસોની જરૂરિયાત પૂરી કરવા માગું છું. જો તમે ચિંતા ના કરો, अब ધીરે ધીરે બધું ઠીક થઈ જશે. બસ તમે તમારું કર્મ જે કરો છો ને એના પર ફોકસ કરો. અરે તમારા કર્મનું ફળ તમને 100% મળશે. આવું કૃષ્ણ કહે છે, હું નહીં. સાચું કહું ને તો તમે જ્યાં કૃષ્ણની વાતો કરો છો ને, મારા આખા પરિવારને કૃષ્ણની વાતો એટલી બધી ગમે છે ને કે આ કહેવાય ને કે આખા જગતનો ગુરુ, જગતનો નાથ હોય ને તો આ દ્વારકાધીશ છે. એટલે તો કહેવાનું છે ને કે કૃષ્ણ વંદે જગત ગુરુ, આખા જગતનો ગુરુ છે. તો એની વાતો સાંભળવી તો કોને ન ગમે. અને તમારા મુખેથી તો હંમેશા કૃષ્ણની જ વાતો નીકળે છે. અહીં અમૃતવાણી વહેતી હોય ને અને એમાં આપણે સ્નાન કરી રહ્યા હોય ને એવી અનુભૂતિ થાય છે. હા હો. આ ખરેખર ભાઈ, હવે તારો મિત્ર છે ને એ ખરો તે આપણે કે ને સુદામાને મિત્ર કૃષ્ણ જેવો મળી ગયો, એ વાત હવે સાબિતી થઈ ગઈ. એ ભગવાન કરે ને કૃષ્ણ સાબિત થાય એ તારા દુઃખ દૂર થાય ભાઈ. આમ તો જો મારો દીકરો ભોળો, કોઈ પાસે યાચક માંગે નહીં, હે અને માંગવું ને મરવું એના માટે એક બરાબર હો. પણ તમે એને કંઈક રસ્તો દેખાડજો, એ માર્ગે હાલશે. જો વડીલ, સમય આવે ને ત્યારે બધું ઠીક થઈ જાય છે. એટલે તમારે છે ને ચિંતા કરવાની જરૂર નથી. તમે બેસો, હું ચા પાણી બનાવી આવું. હા ચા આમ પાણી જો એ ચા નથી પીતો એના માટે તો આપણે દૂધ બનાવું. નહીં, તમે જે સવારે માખણ ઉતાર્યું છે ને હા એક વાટકી ભરીને લેતા હો. એ મને કીધું છે કે એને માખણ બહુ ભાવે. માખણ માખણમાં પેલી ખાંડ નાખજે. હા. મિશ્રી, મિશ્રી. હા એ તો અમારા કાનોડો દરરોજ ખાય છે. હા, તો હા એ એના ભાગની છે ને આજે આને ખવડાવી દો. આ લેતી આવું, લેતી આવું. હા યાર, પરિસ્થિતિ ઘરની એવી છે તો શું કરવું. ઉપરથી મારા પપ્પા એ પણ ના પાડે છે. તને તો ખબર છે ને કે મારી ઈચ્છા કેવી છે. મારી ઈચ્છા ગ્રાફિક્સની છે. ઘરની પરિસ્થિતિ ખરાબ હોય ને ત્યારે દીકરા કે દીકરી સમજવું હોય ને તો એને એની બધી ઈચ્છાને મારી નાખવી પડતી હોય છે. જોઈએ હવે નસીબમાં હશે તો મારું સપનું પૂરું થશે. પણ અત્યારે તો સાચું કહું ને તો મારી ખુદની ઈચ્છા નથી કે હું ભણું. મારી ઈચ્છા તો એવી છે કે હું મારા પપ્પાની મદદ કરું. પણ પપ્પા છે ને સમજવા માટે ત્યારે જ નથી કોઈ પણ વાતને. હું થોડી વારમાં કરું છું ફોન. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.
થોડી વાત કરવી હતી તમારી સાથે. હા બોલો ને, શું વાત તમારે કરવી હતી? તમે કઈ ફિલ્ડમાં જવા માંગો છો? હું ને હા, કંઈ ફાયદો નથી વાત કરીને કે કહીને પણ. બોલો ને, તમારે કંઈ કામ હતું મારું? જો દુઃખ વહેંચવાથી ઓછું થાય છે અને સુખ વહેંચવાથી વધે છે. એટલે તમે વાત કરશો તો એનો કંઈક રસ્તો નીકળશે. અમુક સમયે પરિસ્થિતિ એવી હોય ને કે એ દુઃખને કોઈ હળવું ના કરી શકે, એટલા માટે કહીને પણ કંઈ ફાયદો નથી. આ દુઃખ વસ્તુ એવી છે કે આપણે એક માણસને કહીએ ને તો એ માણસ બીજાને કહે, બીજો ત્રીજાને કહે અને ત્રીજો ચોથાને કહે. આ રીતે આખા ગામમાં આપણું દુઃખ ફેલાઈ જાય છે. ના. અને દુઃખમાં કોઈ મદદ તો ના કરે, પણ હા એટલી ખબર છે કે હસી બધા ઉડાવી નાખે. ના, એવું નથી. તમે કદાચ ગીતાજીના શ્લોક નથી વાંચ્યા. કોઈએ કહ્યું છે કે કૃષ્ણમ વંદે જગદગુરુ. આ કૃષ્ણ છે ને આખા જગતનો ગુરુ છે. એની પાસે બધા રસ્તાઓ છે. અને ગીતાજી એક એવું પુસ્તક છે કે તેમાં તમારા દરેક સવાલોના જવાબ છે. તો કદાચ તમારા પ્રશ્નનો હલ એમાં પણ હોઈ શકે. તમે મને કહેશો તો હું તમારી મદદ કરી શકીશ. જો આમ પણ મેં આ જ પ્રોજેક્ટ ચાલુ કર્યો છે કે જે લોકોને કઈ વસ્તુની જરૂર હોય, જે સંઘર્ષ કરી રહ્યા હોય, એમાંથી એને કેવી રીતે બહાર કાઢવા. તો શરૂઆત હું તમારા ઘરથી કરી રહ્યો છું. તો તમે મને જણાવશો કે તમારે કઈ ફિલ્ડમાં આગળ વધવું છે, તો હું જરૂરથી તમારી મદદ કરી શકીશ. ગ્રાફિક્સ, એ ફિલ્ડમાં આગળ વધવાની મારી ઈચ્છા છે, પણ તમે તો મારા ભાઈના બહુ સારા એવા મિત્ર છો, એટલે તમને ખબર છે કે મારા ભાઈની જેટલી ઇન્કમ છે ને એમાંથી અમારું ઘર પણ માંડ માંડ ચાલે છે, ઉપરથી મારા ભણવાના ખર્ચા. ભાઈના પણ થોડા સમય પહેલાં લગ્ન થયા છે, તો ભાભીના પણ ઘણા એવા સપના છે કે જે ભાઈ પૂરા નથી કરી શકતા. અને મારા પપ્પાની તમને ખબર જ છે કે મારા પપ્પાની ઉંમર થઈ ગઈ છે, તો હવે પપ્પાને તો ના કહેવાય કે પપ્પા તમે જોબ ઉપર જાઓ. હા, ખબર તો મને આખા જગતની છે, પણ એટલે કે જરૂરિયાતમંદ લોકોની મને ખબર છે. પણ હું કંઈક એવો રસ્તો કાઢી દઉં કે તમે ભણી પણ શકો અને તમારા ખર્ચા પણ નીકળી જાય, તો તમે કરશો? હા, કેમ નહીં, ચોક્કસ કરીશ. એવો કયો રસ્તો છે તમે મને કહો કે જેથી કરીને મારા ભણવાનો ખર્ચો હું મારી જાતે ઉપાડી શકું. હા, ઓનલાઈન બિઝનેસ જે તમે ઘરે બેઠા બેઠા પણ વર્ક કરી શકો છો અને સાથે સાથે ભણી પણ શકો છો. નહીં માને, મારા પપ્પા ક્યારેય નહીં માને. મારા પપ્પા નથી ઈચ્છતા કે હું કંઈ પણ એટલે કંઈ પણ વર્ક કરું. એનું કહેવાનું તો એવું જ છે કે મારું ઓનલી ફોર ફોકસ મારા સ્ટડી ઉપર રહે. એટલે કે મારું બધું ધ્યાન છે ને એ મારા ભણવા ઉપર રહે. મારા ભણતરમાં મારા પપ્પા આમ કે આમ કરવા નથી માગતા. અને સાચું કહું ને તો અત્યારે આ ઘરની હાલત જોઈને મારી ભણવાની ઈચ્છા નથી. મને ખુદને એમ થાય છે કે હું જોબ કરું, જોબ કરી અને ઘરમાં 2 પૈસા આપું, જેથી કરીને મારો ભાઈ છે ને એ ભાભી પાછળ પણ 2 પૈસા આરામથી વાપરી શકે, એમના પણ શોખ પૂરા કરી શકે. તમને એક વાત કહું, આ સ્ત્રીને છે ને આ દુનિયામાં શક્તિ કઈ છે? જ્યારે શક્તિ જ હથિયાર હેઠા મૂકી દે તો કેવી રીતે ચાલે? જુઓ, તમારા પપ્પા તમને રજા આપે તો તમે આ બિઝનેસ કરશો? એને મનાવવાની જવાબદારી મારી છે. તો છે ને હું તમને ભગવાન સમાન માનીશ જો તમે આ વસ્તુ કરી દેશો ને તો. જુઓ, મને ભગવાન બનવાનો કોઈ શોખ નથી. લોકોની જેવી ધારણા, હું તો એક મનુષ્ય જ છું એમ સમજી લો. અને એક મિત્ર તરીકે એક મિત્રની મદદ કરવી એ મારી ફરજ છે. અને તમારો ભાઈ મારો મિત્ર છે. તો તમે હવે નક્કી કરી લો. હું તમને એક સારી એવી જોબ ગોતી દઉં છું. તમારા પપ્પા પણ માની જશે અને તમે ખુદ તમારી પોતાની કોલેજની ફી પણ ભરી શકશો. હવે તો ખુશ ને? આ વસ્તુ થાય તો સારું. થઈ ગયું એમ સમજો, કારણ કે હું દુનિયામાં સ્મિત રેલાવા જ આવ્યો છું. એટલે કે લોકોના ચહેરા ઉપર ખુશીઓ બાંટવા જ આવ્યો છું. ચાલો. સારું, આની વાતમાં કંઈક અજીબ જ ફીલ થાય છે. કંઈ સમજાતું નથી, બોલે છે શું અને સમજાય છે કંઈ બીજું. આ મમ્મી, આ ભાઈનો ફ્રેન્ડ આવેલો છે એ લાગતું નથી સાવ અજબ જ હોય એવો? હા, મને એવું જ લાગતું હતું. આજે લઈને ભાઈ આવ્યો તો મેં કીધું આ કોણ છે? તો કે મારો ફ્રેન્ડ છે. મેં એને તો ક્યારેય જોયો નહોતો.
આમ સાવ અલગ જ લાગે. એની વાતચીત, એની બોલવાની રીત બધું અલગ ફીલ કરાવે છે. મને એમ કે મને જ એવું લાગ્યું છે, તને એવું લાગ્યું? હા મમ્મી, એણે મારી સાથે વાત કરીને તો ખબર નહીં મમ્મી, પણ મને હા આમ અલગ અલગ જ લાગતું હતું. આમ એની વાત ઉપર છે ને આમ કંઈક ભાર હતો એવું લાગ્યું. અને એણે તો મને ત્યાં સુધી કીધું કે તમારા પપ્પાને મનાવવાની જવાબદારી મારી, કે તમે જોબ પણ કરશો એવી, અને મને જોબ અપાવવાની જવાબદારી પણ એણે ઉપાડી છે. હા તો ભાઈને એવું જ કીધું. ભાઈને એમ કીધું કે મારા પ્રોજેક્ટમાં હું તમને કામ અપાવીશ અને તું નહીં માની. એ બોલતો હતો ને તો એની મીઠી એટલી વાણી લાગતી હતી ને, તો એમ થાય કે સાક્ષાત ભગવાન આપણી હારે વાત કરે છે. હા મમ્મી, એના શબ્દો પણ બધા શબ્દો મારા દિલ ઉપર ઉતરી ગયા. બાકી તમને ખબર છે ને, જડ દેખાની કોઈની વાત મારા મગજમાં નથી ઉતરતી, પણ એની વાત ખબર નહીં મને આમ અલગ જ ફીલ કરાવીને વહી ગઈ છે. પણ મને એવું લાગે છે અહીં જ્યારથી આવ્યો અને મેં એને યાર વાત કરીને તો મારું મન આમ એટલું આમ હળવું હળવું થઈ ગયું ને, તો મને એમ થાય છે કે હવે મારે કાંઈ ટેન્શન જ નથી. શું વાત કરો છો આ મા દીકરી? આ ભાઈનો કોઈ ફ્રેન્ડ આવ્યો છે ને ભાભી, સાચે આમ કંઈક અલગ વિચિત્ર કૃષ્ણ નામ કીધું મને તો. હા ભાભી તમને ખબર છે મમ્મી, આમ એનો વાન તો એકદમ શ્યામ છે, પણ ખબર નહીં એના ફેસ ઉપર આમ કેટલી ઉજળતા છે, કેટલો પ્રકાશ છે. આ તમે શેની વાત કરો છો? હા અમે છે ને આ મહેન્દ્રનો દોસ્તારો હમણાં ઘરે આવ્યો હતો ને, આ એની વાત કરીએ છીએ. તો ભાઈ દોસ્તારું તેને કેટલાય છે હવે? આ તો કંઈક નવા જ દોસ્તાર છે કા? હા અલગ જ છે મેં ભાભી. પહેલી વાર જ આમ જોયું. એની વાણી એટલી મધુર મીઠાશવાળી છે, અને ગમે એ વાત કરો એમ જ કહે છે કે હું જરૂરિયાત માણસોની સેવા કરવા માટે આવ્યો છું. હા તો અમને એમ જ કહેતો હતો. શું મમ્મી હવે એવો એને કોઈ દોસ્તાર નથી, બાકી મને વાત ન કરે. ઈ પણ આ હવે ને- ભાભી એનો શ્યામ વાન છે, લાંબા આવા વાળ છે. હમ. તમે કેવા હું માગો છો? સીધી વાત કરો ને હવે. માણસ ભાઈ બધા અલગ અલગ પ્રકારના હોય, કોઈ લાંબા હોય, કોઈ ટકો હોય, કોઈ નોર્મલી રાખતા હોય. હવે એમાં શું થઈ ગયું હવે? એમ નહીં, પણ એનો દોસ્તાર હતો ને એ એમ કહેતો હતો કે હું જરૂરિયાતમંદ હોય ને એને હું મદદ કરું છું. આ જો ભાઈને નોકરી હું કે પ્રોજેક્ટ એના હોય ને એમાં કામ અપાવવાનું કહેતો હતો, અને આને કંઈક કીધું કે તું હવે. હા ભાભી, અને મમ્મી તમે જોયું એના ફેસ ઉપર ઓલવેઝ સ્મિત દેખાય છે. ક્યારેય એના ફેસ ઉપર સ્મિત ના હોય ને એવું નથી દેખાતું. આજે એણે મારી સાથે 10 મિનિટ વાત કરી, પણ 10 મિનિટ એના ફેસ ઉપર આમ સ્મિત જોઈને મને મારા બધા દુઃખને હું ભૂલી ગઈ. અને પણ એક મેં પૂછ્યું ને ચા પાણીનું, તો મને કઈ ખબર કે હું તો માખણ જ ખાઉં. મને તો માખણને મિશ્રી લેવા મોકલી હતી. એટલે હું નહોતી ઘરમાં. તું નહોતી, તું શાક લેવા ગઈ હતી. સાચે હા, સાક્ષાત ભગવાનનું સ્વરૂપ કેમ હોય એવું લાગે છે મને એને જોઈને. આમ એની સાથે વાતું જ કર્યા કરું, એની અંદર પરોવાઈ જાઉં એવું મન થાય છે મને. પણ અમને એવું જ લાગતું હતું હો જલપા, આ તું વાત માન કે ન માન, પણ મને આમ અજુગતું લાગતું હતું. એમ થાય કે હું તો સાક્ષાત આમ ભગવાનની હારે વાત કરતી હોય ને એની હારે વાત કરતી હતી ને, તો મને એટલું મન હળવું લાગતું હતું, હું તો બધુંય ભૂલી ગઈ. હા ભાભી, મમ્મી એ માણસ પાછો ક્યારે આવવાનો છે? એવું ખબર તો નહીં કંઈ ભાભી, નથી કીધું. પણ એની અંદર આમ મારું મન પોરવાઈ ગયું છે. આમ મને એવું જ થાય છે કે એ જ્યાં ગયા ને ત્યાં એની પાછળ પાછળ જાઉં, એની સાથે નકરી વાતો જ કર્યા કરું, એ જે શબ્દ બોલે એ સાંભળ્યા જ કરું, એવું થાય છે મને. આપણને એવું જ થતું હતું, મને એવું જ લાગતું હતું. આમ ઓલો આપણો કાનુડો કેમ હોય એની હારે વાત કરતા હોય એવું લાગતું હતું. કાળો હતો પણ એના મોઢા ઉપર તેજ હતું. મમ્મી હવે કાનો મંદિરમાં હોય, આપણે અરે, એને મનથી ને દિલથી હા. યાદ કરવાનો હોય. ભાભી મને જાણીએ છીએ કે ભગવાન કોઈ દિવસ કોઈને દેખાતા નથી, અને ભગવાન ક્યારે આ રીતમાં કોઈને આવે પણ નહીં, પણ ખાલી અમે તમને વાત કરીએ છીએ કે એ માણસ એવા જ દેખાતા હતા. હા, અમે ક્યાં કહીએ છીએ ભગવાન હતા એમ. નામ શું કીધું? કૃષ્ણ. તમને ખબર છે ને ભાભી, કોઈ છોકરાને હું બોલાવું નહીં જડ દેખાને, પણ મને આની હારે વાત કરવી જ બહુ ગમે છે. મારે પણ જોવો પડશે એ માણસને. પણ હવે છે કોણ? મહેન્દ્રનો આવો હું તમને મળાવું, જો હોય ને તો બહાર આવો, થોડી વાર પહેલા જ હજી ગયા છે અહીંયાથી. મહેન્દ્રનો દોસ્તાર છે તો આવો, પાછો આવશે. હોય ને તો હું તમને મળાવું ભાભી. શિયાળો આવી ગયો છે, ઠંડીની ઋતુ છે, મારા કૃષ્ણ માટે ગરમ ભાગા લેવા જવાના છે. અને કૃષ્ણ પૈસા તો હું માગી શકું એમ નથી એમની પાસે, પણ હા મારી પાસે બચત કરેલા છે ને એમાંથી એક જોડી લઈ આવશું. મારા
કૃષ્ણ જલપા જલપા બહુ ખુશ છું આજે હું જલપા. શું થયું પણ હાથ જવા દે તો એટલી ખુશી છે આજે મને. આજે ખુશી પણ વાત તો કરો. શું વાત કરું તને, અને ક્યાંથી માંડીને વાત કરું કંઈ સમજ નથી પડતી. જ્યાંથી શરૂઆત કરવી હોય ને ત્યાંથી કરો, પણ મને વાત કયો. હા, વાત એમ છે કે આજે મારે એક વ્યક્તિ સાથે મુલાકાત થઈ અને મિત્ર બનાવ્યો એને. હા તો એમાં શું થઈ ગયું? નવા મિત્ર મળે તો સારું કહેવાય ને. મિત્ર તો ઘણા મળતા હશે લોકોને, પણ મને જે મિત્ર મળ્યો છે ને એની તો ખાલી વાત જ નિરાળી છે. મતલબ કે આ દુનિયાનો જ નથી એવું લાગે મળીએ ને તો શું આમ અમેરિકાથી ન આવ્યો છે? અરે આ દુનિયાનો નથી, અમેરિકા તો આ દુનિયામાં જ છે. તો ક્યાંનો છે હવે? માણસ બધા હવે આ દુનિયા ઉપર ધરતી ઉપર જન્મ્યા હોય ને એ જ હોય. આઈ નો, તારી વાત સમજી શકું છું કે આ દુનિયામાંથી જ માણસ હોય, પણ આ જે મિત્ર મળ્યો છે ને એ જ્યારથી મળ્યો છે ને ત્યારથી મારા મન ઉપર જે બોજ હતો ને આર્થિક પરિસ્થિતિને લઈને બધો જ હળવો કરી નાખ્યો છે. આ પણ કાંઈક સીધી વાત કરો ને, હવે તમે લાંબુ લેક્ચર આપો. એક તો લાંબુ નહીં, જો સીધી વાત કરું, આ મને જ્યારે હું બેંક પરથી ઘરે આવતો હતો ને ત્યારે પાર્કિંગમાં મને મળ્યો અને મને કહે મારે એક પ્રોજેક્ટ વિશે તમારી સાથે વાત કરવી છે. મેં કીધું કરો. તો મને કે એક એવો પ્રોજેક્ટ હું શરૂ કરવા માંગુ છું જે આર્થિક રીતે તંગ માણસો હોય, પોતાની જરૂરિયાત પૂરી ન કરી શકતા હોય એવા પરિવારોની મારે મદદ કરવી છે, અને એના માટે મારે કોઈ માણસની જરૂર છે જે મને સાથ આપી શકે. તો એમ કરો ને, આપણું નામ લખાવી દો ને, આપણે જરૂરિયાતવાળા જ છીએ ને. સાંભળ તો ખરા. તો મેં કહ્યું કે હું છું ને, અને તમને મારા ઘરે લઈ જાઓ, અને તમને જો એવું લાગે તો શરૂઆત તમે મારા ઘરથી જ કરજો. અને શું થયું ખબર? હા, એ માની ગયું. હા તો બહુ સારું કહેવાય. આવા મિત્રો હોય ને તો એકબીજાને ટેકો મળી રહે. ટેકો મળી રહે. અને મેં ક્યાંક ને ક્યાંક સાંભળ્યું છે કે આપણે જો બીજાની મદદ કરીએ ને તો આપણું જરૂર ભલું થશે. એ વાત સાચી છે, પણ આપણે બીજાની મદદ કરી શકીએ એવું આપણી પરિસ્થિતિ ક્યાં છે? આપણી નથી, પણ જે મને મારો મિત્ર મળ્યો છે એની તો છે ને. એના થકી હું બીજાની મદદ કરીશ. બીજા લોકોના ચહેરા પર ખુશીઓ આવશે ને તો એને ખુશ જોઈને આપણે પણ ખુશ થશું. હા એ વાત સાચી છે, પણ એને ઘરે લેતું હોવાય ને ચા પાણી પીવા માટે. અરે હું એને મળ્યો ને, અરે હું એને ઘરે તો લાવ્યો, તું મળી નથી હજુ? ના રે ના, હું ક્યાંથી મળી હોઉં? એનું નામ શું છે? એનું નામ છે કૃષ્ણ. કૃષ્ણ. હા, કૃષ્ણ. એક મિનિટ, આ મમ્મી ને બેન બેઠા હતા ત્યારે હું ગઈ હતી ત્યારે એ પણ મને કહેતા હતા, એ બંને વાતો કરતા હતા, હું સાંભળતી હતી. બેનને મેં પૂછ્યું તો બેન કે એ ભાઈને મેં જોયા, એનું નામ કૃષ્ણ હતું અને એની વાત જ કંઈક અલગ પ્રકારની હતી, એના મોઢા ઉપર તેજ હતું. મમ્મી પણ એમ કહે છે, તમે પણ એમ કહો છો? હા, તો આ મારો મિત્ર કૃષ્ણ જ હશે. એના ચહેરા પર જ કીધું નહીં તને, આ દુનિયામાં કોઈ વ્યક્તિના ચહેરા પર ન હોય ને એવું તેજ છે. જોયું ને તે, આ ઘરમાં જેવો એને પગ મૂક્યો ને તો મારો ઉદાસ ચહેરો, એના ઉપર હસી આવી ગઈ. બેન પણ ઉદાસ હતી, એના ચહેરા પર પણ હસી આવી ગઈ. અને જેવો એને હું ઘરમાં લઈને આવ્યો ને, મમ્મી પપ્પા પણ એની સામે એક નજરે જોતા રહ્યા. એટલે મને થયું કે ખરેખર મિત્ર હોય ને તો આવો, આ વ્યક્તિ સાથે મિત્રતા બાંધીને ત્યાર પછી ટેન્શન શું કહેવાય, દુઃખ શું કહેવાય, મને કંઈ ખબર જ નથી. પણ તમે બધાએ કૃષ્ણને જોયો તો મારી સાથે કેમ મુલાકાત નથી થઈ હજી? મને તો ઓળખાણ કરાવો, છે કોણ એ માણસ? અરે હવે તો એ મારો મિત્ર છે, અવારનવાર આવતો રહેશે તો મુલાકાત જરૂર થશે. કંઈ વાંધો નહીં. હવે એમ કરો, તમારે કંઈ કામ ન હોય ને મારું, તો હું બજારમાં જાઉં. હા, કેમ?
મારા કાના માટે છે ને ગરમ કપડાં લેવા જવા છે હા. કૃષ્ણ માટે ઠંડીની સિઝન છે ને એક જોડી વાઘા લઈ આવો. કેમ નહીં? આપણને ઠંડી લાગે તો ભગવાનને લાગે જ. હા પણ હમણાં જ આવતી રહીશું. હા જા. કૃષ્ણ શું નામ છે? આ તો મારા દીકરાનો ઓલો મિત્ર. એ ભાઈ, આ હું કાનુડાની જેમ આમ મોરલી વગાડતા ઊભા છો? હે, તમે કઈ કાનુડો છો? હે, ના પણ આ મારું નામ કૃષ્ણ છે ને એટલે ક્યારેક ક્યારેક મને આમ કાનુડાની જેમ આમ ઊભું રહેવાની ઈચ્છા થઈ જાય. ભાવ જાગે, ભાવ જાગે. નામ હોય ને એવા ગુણ આમ ધરાવતા હોય માણા, અને નામ એટલે જ પાડ્યું હોય કે આપણા ગુણ એવા હોય અને મા બાપે આપણું નામ એવું રાખ્યું હોય. હે, મારું નામ તો મારી માએ જ રાખ્યું. અહં. મારી મા છે ને મને વાલથી કાનો કહીને બોલાવે, આ તો જો. કારણ કે મને માખણ બહુ ભાવે ને એટલા માટે. અંકલ એક વાત કરું, અહં. મારા તમારી પાસે એક રજા લેવાની છે. રજા? પણ કઈ વાતની? કઈ ખબર ન પડી. અંકલ આ તમારા દીકરા માટે તો મેં બધી તૈયારી કરી લીધી છે, અને એને કઈ જગ્યાએ લગાડવો કામ ઉપર અને કઈ રીતે એને કામ કરવું ને એ બધું મેં એને સમજાવી દીધું છે. પણ આ તમારી દીકરી છે ને એ થોડી ચિંતામાં રહે છે, કારણ કે આ ઘરની પરિસ્થિતિને જોઈને એને એવું લાગે છે કે મારા ભાઈ ઉપર અને મારા પિતા ઉપર હું બોજ બની રહી છું. તો મેં એના માટે એક રસ્તો કાઢ્યો છે કે એ ભણતરની સાથે સાથે ઓનલાઈન વર્ક પણ કરી શકશે, જે ઘર બેઠા જેને કરવાનું છે. શું વાત કરો છો? હા. એવું થઈ શકે? હા, અને ઘર બેઠા બેઠા એ ઓનલાઈનમાં બધું પ્રોડક્ટની આપ લે કરી શકે. તો એના માટે તમારી પરમિશનની જરૂર છે કે તમે હા પાડો ને તો એ છોકરી થોડા ડિપ્રેશનમાંથી બહાર આવી જાય. હા, એને ચિંતા કોરી ખાય છે આ એનો ભાઈ. ઉપર આટલી બધી ઉપાધિઓ છે, રૂપિયાની બધી હપ્તા ભરવાળી રે, કેટલી માથાકૂટો. એટલે મને કહેતી હતી કે બાપુજી મને નોકરી કરવા દો, પણ મેં કીધું જો ભાઈ આ પારકા ઘેરે અને પારકી ઓફિસમાં નોકરી કરાય નહીં ને, હજી ભણતા તારું બાકી છે. હે, પણ આ તમે આ વિકલ્પ સારો લાવ્યા. હા. હે, કે ઘરે બેસીને પણ એ પોતે બધું ધંધાકીય રીતે લેવડ દેવડ કરી કરી શકે. બે પૈસા કમાઈને એના ભાઈને મદદ કરી શકે. હવે અંકલ હા તો કાંઈ વાંધો નહીં, એવું કામ હશે તો મારી દીકરી કરશે. અમે એને કરવાનો બહુ ઉત્સાહ છે. હા, તો મેં એના માટે છે ને એક જોબ અપ્લાય કરી દીધી છે, એટલે ત્યાંથી એને બધી પ્રોડક્ટ મળી જશે અને કોમ્પ્યુટર પર મળી જશે. તે ઘરે બેઠા બેઠા વર્ક કરી શકશે. બરાબર? તો બહુ સારું. જુઓ, જે હું આ ઝુંબેશ લઈને નીકળ્યો છું ને, કે જરૂરિયાતમંદોની જે સંઘર્ષ કરતા હોય એ લોકોની મારે મદદ કરવાની છે, એમાં પહેલું ઘર તમારું હતું. હે ભગવાન તમારું ભલું કરશે. હે, હા, તમે જો દિન દુખિયાના દુઃખ દૂર કરો છો, હે, તો ઠાકર ધણી તમારી ઉપર રાજી થાય. હે, હા, ખૂબ ખૂબ આભાર તમારો. હવે હું તમને શું કહું છું કે હવે તમે ચિંતા મુક્ત થઈ જાઓ. હવે આજથી જ તમારા સુખના દિવસો શરૂ થશે. ધીરે ધીરે બધું પરિવર્તન થઈ જશે. બાકી ક્યાંય જરૂર પડે, અટકે તમારું કામ, તો હું બેઠો છું ને. અરે તમે તો અમારા માટે છે ને સાક્ષાત એમ કહેવાય ને એ હરી બનીને આવ્યા છો ને, તારણહાર બની ગયા. હે, ના ના અંકલ, હવે આ તો જો ભાઈ અમારા કંઈક નસીબ જાગ્યા છે કે તમારો ભેટો થયો મારા દીકરા. જુઓ વડીલ, તમે મને ભગવાન નહીં બનાવો, હું માણસ છું ને એ બરાબર છે. હા, એ તો તમારી મોટાઈ છે. જો હવે છે ને તમે તમારી દીકરી સાથે વાત કરી લેજો અને એને કહેજો કે મેં રાજી ખુશીથી રજા આપી છે. એ થોડી ચિંતા કરતી હતી. ના ના, એ તો હું વાત કરી લઈશ, અને એની બહુ ઈચ્છા છે એને રજા આપી જ દેવું. ઠીક છે, સારું. ત્યારે હવે છે ને બધાનું કલ્યાણ થશે, જેમ તમારું થયું તેમ. બસ બસ,
એ જગતમાં બહુ પીડા છે લોકોને, અને તમારા જેવા માણસ આવે ને ભાઈ તો લોકોને છે ને રાહત થાય એમ છે. સારું ચાલો, તો હવે હું રજા લઉં. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ભલો માણસ છે હો, આવો માણસ બધાના જીવનમાં આવે ને તો એને માણસ છે ને ચિંતા વગરનો, ચિંતા મુક્ત બની જાય. કેવું કા પહેલાંના દિવસો કેવા હતા અને અત્યારે આ બધું અચાનક થઈ ગયું હે આપણા જીવનમાં. તો જલ્દીથી બધું બદલાવ આવી ગયો. હા, એવું જ લાગે છે કે જાણે હું કોઈ સપનું જોઈ રહ્યો હોય. આ જ્યારથી અમારો મિત્ર મળ્યો છે ને ત્યારથી આખું જીવન પરિવર્તન આવી ગયું છે. જો ને મારો ધંધો સેટ થઈ ગયો, આ નોકરી કરતો હતો ને એમાંથી બિઝનેસ સ્ટાર્ટ થઈ ગયો, હા, ખબર જ ન પડી ક્યારે. અને જુઓ ને આ જીગુબેનને જે કોર્સ કરવો હતો, એને જે ડિગ્રી લેવી હતી, એ પણ આસાનીથી એને બધું મળી ગયું. હા, અને પોતાના ફી ભરી શકે એટલું એ કમાવા પણ લાગી, એટલે એનું ટેન્શન પણ આપણને નથી. અને પપ્પાને જે તબિયત ખરાબ રહેતી હતી એને પણ હવે દવાની જરૂર નથી પડતી. અમુક અમુક માણસો કેટલા નસીબદાર હોય છે કે આપણા જીવનમાં આવે અને બધું એકી સાથે બદલાઈ જાય. કહેવાય છે ને કે કૃષ્ણ સદા સહાય તે. હા, આટલા શબ્દમાં તો કૃષ્ણનું આખું વર્ણન થઈ જાય છે. હા, વાત તો સાચી છે. આ શબ્દ લખાય તો છે દ્વારકાધીશ મુરલીધર માટે, પણ આજે મારા જીવનમાં મારો મિત્ર આવ્યો છે ને, આ સ્વાભાવિક રીતે જોવા જઈએ તો એનું નામ પણ કૃષ્ણ જ હતું. પણ તમે બધા એમ કહો છો કે એનું નામ કૃષ્ણ હતું, કૃષ્ણ હતું, પણ હજી સુધી મને કોઈ મળાવી નહીં. સાચું કહું, મેં જ્યારે એને ઘરે લઈને આવ્યો ને એ દિવસ અને આજની ઘડી, ત્યાર પછી મેં એને ક્યારે પણ કોઈ પણ જગ્યાએ જોયો નથી. અને શોધવાનો પ્રયત્ન બહુ કર્યો પણ ક્યાંય નથી મળતો. કોને ખબર, જાણે આવીને અચાનક જ ગાયબ થઈ ગયો. પણ હશે ક્યાંક મહેનત કરો ને. મારે એક વખત એ વ્યક્તિને મળવું છે. એ વ્યક્તિ કેવો દેખાય છે, કેવો માણસ છે, એના વિચાર કેવા છે, આ બધું મારી આંખે મારે જોવું છે. વિચારોની તો શું વાત કરું જલ્પા, એની સાથે બે પલ વાત કરીએ ને તો જાણે એવું લાગે કે આપણી સામે સાક્ષાત શ્રી કૃષ્ણ પોતાની ભગવદ્ ગીતાનું જ્ઞાન આપણને વહેંચતા હોય. જેમ આ અર્જુનને કુરુક્ષેત્રની રણભૂમિમાં જે અહેસાસ થયો હશે ને, એવો જ અહેસાસ આપણને થવા લાગે કે આપણી સાથે આપણો સારથી ઊભો છે શ્રી કૃષ્ણના રૂપમાં. સાચી વાત છે. ઘરમાં આપણે જેટલા કામ નહોતા ધાર્યા એ બધા કામ સરસ રીતે થવા માંડે છે, અને નથી ધાર્યું એ પણ થવા માંડે છે. જો ને, એક પછી એક ખુશી, એક પછી એક ખુશી. એક કામ કરીએ તો આપણે હંધુય સારું થઈ ગયું. ચલો ને દ્વારકા જઈએ. હા, તો મારા મનની વાત છીનવી લીધી. દ્વારકા એ તો મારા લાલાનું જગ્યા, મારા લાલાનું ઘર. એને તો કેવી રીતે ભૂલાય? શું ખબર, કદાચ મારો મિત્ર કૃષ્ણ મને ત્યાં પણ મળી જાય. આપણી પાસે નાનકડો કૃષ્ણ છે ને, એનો હું સાથે લઈ લઈશું. હા, તો જે લોકો દ્વારકા જાય એ બધા પોતાના ઘરે લાલો હોય ને લઈ જ જાય છે. હા, મારા લડ્ડુ ગોપાલ છે. હા, એ લડ્ડુ ગોપાલને દ્વારકાધીશના દર્શન કરાવવા જરૂરી છે. પણ હું શું કહું, આટલી બધી તો ખુશ ખબર આપણને જીવનમાં મળે જ છે. આટલા બધા ખુશ છીએ ને કે એની લિમિટ નથી. બસ, પણ એક વાતનું દુઃખ છે. હજી કયું દુઃખ બાકી છે? દુઃખ એ જ કે અમારો મિત્ર, જેને હું આખી જિંદગી એની સાથે મિત્રતા નિભાવીને રાખવા માંગતો હતો ને, એ મિત્ર જ મને ક્યાંય મળતો નથી. આવશે. હા, કૃષ્ણ ઉપર ભરોસો રાખો. એક દિવસ એ સામે હાલીને આપણી ઘરે આવશે. તમને ખબર છે, રાહ તો હું પણ જોઉં છું કે હું જલ્દી એ વ્યક્તિને મળું, પણ મારા નસીબ ક્યાં છે? નસીબમાં હશે ને તો જરૂર મળશે. હું પણ ક્યાં એને ગોતવા ગયો હતો, અચાનક જ આમ જાણે કોઈ પ્રગટ થયું હોય ને. મિત્ર, હા, બોલો ને. તમે આ બેંકમાં જોબ કરો છો? કોઈ પ્રગટ થયું હોય ને
એવી રીતે મારી સામે આવી ગયો હતો અને હું પણ શોક થઈ ગયો હતો કે આ અચાનક અહીંયા કોઈ છે નહીં અને પાછો નામ કહે છે કૃષ્ણ. કૃષ્ણ કેવું સરસ નામ છે ને, આ કૃષ્ણ. નામ સાંભળતાની સાથે આપણી સામે છે ને કૃષ્ણ ભગવાનનું આખું જીવન ચરિત્ર આપણી આંખની આગળ આવી જાય. એમ લાગે કે જાણે આ જો આ ફળિયામાં નાનો એવો કનૈયો રમે છે, જશોદા એના કાન ખેંચે છે અને એ મોટો થઈ અને કંસનું વધ કરે છે, કુરુક્ષેત્રના મેદાનમાં પાંડવોની સાથ આપીને એને વિજયી બનાવે છે. આ બધું નજર સામે દેખાય. તમે આ કૃષ્ણની આ તમારો ઓલા ફ્રેન્ડ છે કૃષ્ણની વાત કરો ને તો મને સાલું એવું થાય કે હું નજરે જોઈશ તો મારામાં કેવા વિચાર આવશે. આ તમે બોલો છો ને તો એ ઓચંબામાં મુકાઈ જાઉં છું. હા, હે દ્વારકાધીશ, એકવાર મને અમારા મિત્રને મળાવજો. મારે એને ધન્યવાદ કહેવો છે કારણ કે એના બહુ અહેસાન છે મારા પરિવાર ઉપર. કૃષ્ણ એ ખરેખર છે ને એમ થતું હતું આપણા દુઃખના દિવસો કેદી સુખમાં ફેરવા, પણ ખરેખર ફેરવાઈ ગયા હો ભાઈ. હા પપ્પા, અને તમે એ પણ જાણો છો કે શા માટે ફેરવાયા. હા હા, મારો મિત્ર જ્યારથી મારી જિંદગીમાં આવ્યો ને ત્યારથી આપણા દુઃખના દાડા સુખમાં ફેરવાઈ ગયા અને ખબર જ ના પડી. જાણે કોઈ સપનું જોતા હોય ને, હજુ પણ મને તો એવું જ લાગે છે. પણ પપ્પા, મને એ નથી સમજાતું કે એક દિવસ આપણા ઘરે રહીને ગયો એ મારો મિત્ર, ત્યાર પછી મેં એને મળવાની, એને શોધવાની બહુ કોશિશ કરી, પણ ક્યાંય એનો પતો જ નથી લાગતો. ગમે તેને પૂછ્યું તો કે આવો વ્યક્તિ મેં જોયો જ નથી. અરે ભાઈ, હું તને એ જ પૂછવાનો હતો 2-3 વખત. આમ છે ને એ આવે પણ ઓઠે ના આવે. બધું બોલા તારા દોસ્તારને બોલાય તો ખરો. હવે કંઈક ખાવા પીવાનો આપણે પ્રોગ્રામ કરવી, જમાડવી અને હે. અને જો એણે આપણને 32 ભોજન તો કરતા કરી દીધા, 56 જાતના ભોજન ખાતા કરી દીધા, પણ ઈ એક ચમચી ખાઈને ન ગયો આપણે. પપ્પા, હું કઈ કઈ થાકી છું. આ તમે બધાએ મળી લીધું, એક હું જ મળ્યા વગરની રહી ગઈ. આ હાશી વાત છો. તે જોયો નથી એને? ના પપ્પા, આવે ઈ એમ જ કહે છે કે તમે બધા જોયો ને હું રહી ગઈ. ઈ તે દી પછી બાયણે આવીને તો અહીં નીકળી ગયો તો. અને તમે એમ કેમ કહો છો પપ્પા આપણી ઘરે જમ્યો નથી? મારા મમ્મીએ એના હાથે મિશ્રીની વાટકી ખવડાવી હતી. મિશ્રી ખવડાવી ઈ તો હવે પ્રસાદ હતો ને, ઈ પણ આમ થાળી ભરપેટ બેસીને ક્યાં. મમ્મી પપ્પા આપણ શું છે એટલી બધી હરખાઈ ગઈ. મારી જે ડિગ્રીની વાત હતી ને એ પણ ફાઇનલ થઈ ગઈ અને મને એકદમ સારા પોસ્ટ ઉપર નોકરી પણ મળી ગઈ ગ્રાફિક્સ. હા, શું વાત કરે છે? વાહ. અને પગાર તમને ખબર છે 70,000. ઓહ, ઓહો વાહ. 70,000. એમ લાગે આ ભગવાન છે ને આપે ત્યારે છપ્પર ફાડકે આપે એમ કહે ને. કોઈ કમી ન રાખે. હું નહોતી કહેતી તમને આ નિરાત રાખો, ધીરજના ફળ મીઠા. હે આ ભગવાન આપણી વાત માની લીધી ને સાંભળી મેં તમને કીધું હતું ને પપ્પા કે મને પાર્ટ ટાઈમ જોબ એ કરવા દો અને ભણવા પણ દો. તમને નતા માનતા. ઓલે કૃષ્ણએ મનાવ્યું તો કેમ માની ગયા ભાઈના દોસ્તારે તમને? હા, પણ એ કૃષ્ણ ગયો છે ક્યાં? ઈ જ નથી ખબર. ક્યારની બધાને કહું છું પણ કોઈ મને મળાવતું નથી. તારે કૃષ્ણને જોવો છે ને? આ મેં એની સાથે એક ફોટો લીધેલો છે, ઊભી રહે બતાવો. તો બતાવતા કેમ અરે નથી? પણ મને હમણાં યાદ આવ્યું. હા જો, હમણાં જ ઈ તને તે દી એને બતાવું. ફોટો પાડ્યો હશે. સાચે ભાભી હા. તમે એને જો તો ખરી. બતાવો ને હવે. અરે ભાઈ, નીકળતા વાર તો લાગે ને, એમ થોડી મળી જાય કઈ. જો, હા, આ સેલ્ફી મેં લીધી હતી. પપ્પા, હા તો હવે ક્યાં છે? આમાં તો તમે છો. અરે તાપી કિનારે અમે બંને સાથે હતા ને મેં સેલ્ફી લીધી હતી. આ મારું મન મનાવા કયો છો? અરે મન મનાવા નહીં. તો પણ ક્યાં જાય હવે જો. ફોટો? અરે જો જોઈ આમાં તમે તમારું હું ખોટું એકલો છે જ છું આમાં. હા અમે સેલ્ફી લીધી હતી એની સાથે આ તાપી કિનારે. મને પાક્કું યાદ છે, આ એ જ દિવસ છે. તો પણ જાય ક્યાં? આ તો મંત્ર જો પણ આ મારી બાજુમાં જગ્યા પણ છે, મેં સેલ્ફી શું લીધેલી. છો? ઈ તમે જે છો ને ઈ જ તમે આમાં છો. આમાં કોઈ કૃષ્ણ બૃષ્ણ નથી. હવે તમે લોકો મારી વાત નથી માનતા. પણ તારી ભૂલ થતી હશે ક્યાંક. અરે નહીં, આ મારું ટી-શર્ટ જો, આ સવારમાં હું પહેરીને ગયો હતો, યાદ તો કરો તમે લોકો. સારું હવે જે હોય હા, મોટા જેવી- ભાઈના જ કપડાં છે ને, છે મોટા તો. ભાઈ જ છે.
એમ નહીં. બસ હવે ભૂલ થાય છે આપણે. આ તારી માએ કીધું ને, તારી ભૂલ થાય છે. કાંઈ ભૂલ ભૂલ તારી નથી એકલાની થતી. નહીં, આપણા બધાની થઈ ગઈ છે. એટલે હા, એટલે સાક્ષાત સાક્ષાત કૃષ્ણ આવ્યો હતો આપણા. શું વાત કરો છો પપ્પા? લાલો હા, લાલો લાલો આવ્યો હતો. લાલો આપડી કરે આપણે ઓળખી ન ગયા ને. અને જો એ તો એનું કામ કરીને ગયો. હે, એને તો જે કરવાનું હતું ને એ કરે જ છે. એ યુગો યુગથી કરે છે. પણ આપણી દ્રષ્ટિ એના પર પડી તો ખરી, પણ એને ઓળખી ન ગયા ભીતરથી એને કે આ છે કોણ. એ સાક્ષાત રૂબરૂ મળવા આવ્યો હતો. લે, આપણા તો જો એ ભાગ ખુલી ગયા. આ ભાગ ખુલ્યા એના પ્રતાપે હો. નકર આપણે તો કેવી પીડા મળતા બેટા, પપ્પા તું તો જાણશો ને. હે? મારા જ ભાઈ ભમરાડા કે હું એના દર્શન ના કરી શકી. નહીં. અરે બેટા, દર્શન ન કરી ગયા તો કાંઈ નહીં, પણ જો આજે આ સુખ તો તમે પામી રહ્યા છો ને. હે? આ એના આશીર્વાદ એની કૃપા દ્રષ્ટિથી આપણે આ સુખ પામી રહ્યા છે બેટા. નહીં પપ્પા, એક વખત બોલાવું ને, મારે એને મળવું છે જો કૃષ્ણ. જલપા, તું મન મોડું ન કર. આમ જો તું કહે ને તું એને મળી નથી, તો મારી વાત સાંભળ. મમ્મીએ જે દિવસે એને મિશ્રી ખવડાવી ને, એ માખણ તે જ તો ઉતારેલું હતું. હે? હા, મેં અને ભોગ ધરેલો હતો મારા લડ્ડુ ગોપાલને. હા, એ જ મિશ્રી મમ્મીએ એના હાથે કૃષ્ણને આંગળીએ આંગળીએ ચટાડી છે. અને જો તો એવું કેમ વિચારે છે કે તેના દર્શન નથી કર્યા? એટલે મેં ધરેલો ભોગ મારો કૃષ્ણ આવ્યો હતો. સાક્ષાત દ્વારકાધીશ હા હા એ તારો હાથે ધરેલો ભોગ જમીને ગયા છે. અરે તારા જેવી નસીબદાર સ્ત્રી તો હું તો કહું આ પૃથ્વી ઉપર કોઈ ન કહેવાય કે જે ભગવાન દ્વારકાધીશને ભોગ ધરે ને ઈ જાતે અહીંયા ખાવા આવે. પણ હું કૃષ્ણને પામી તો ન શકી રે. જલપા બહુ, એ તમે છે ને હવે અફસોસ ન કરો. આ ભૌતિક જગતથી જે આંખો મળી છે ને, એનાથી ભલે કદાચ એના દર્શન તમે ન કર્યા હોય, પણ જો કૃષ્ણ તો એ લીલા છે જેને અનુભવવાની હોય. હે, એને કદાચ આપણે પામી ન શકીએ તો ભલે કાંઈ વાંધો નહીં, પણ એના સ્પંદનો, એની કૃપા દ્રષ્ટિ તો આપણે અનુભવી રહ્યા છે ને. હા ચાલ. અને જો આ યુગમાં ભગવાન કઈ મુરલી વગાડતો કે માથે મુગુટ પહેરીને પિતાંબર ધરીને હે આપણને દર્શન ન દે, પણ એ તો માણસના વેશમાં જ આવે અને આપણે એને પારખી ન આગવી. હે, આ નરસિંહ મહેતાની હુંડી કોણે સ્વીકારી હતી? નરસિંહ મહેતાને ખબર હતી? હે, એ તો શેઠ નગર શેઠ બનીને આવ્યા હતા અને એનું કામ કરીને વહી ગયા. હે, તો આ તો દુનિયા છે ભાઈ. પપ્પા અને જો એ આ તો કરતાર છે આ દુનિયાનો. એની માયા, એની લીલાઓ અનોખી છે. એની લીલાઓ આજ સુધી કોઈ કળી ગયું નથી અને કોઈ કળી અક્ષય નહીં. આ તો આપણે નસીબના બળભાગી છીએ, નસીબદાર છે બી કે આપણે આ કાનો આવી અને આપણી આ ભૂમિને પવિત્ર કરતો ગયો. હે, આ પ્રસાદીની જમીન આપણે માટે તો જો આ છે ને પ્રસાદીની આ ધરતી થઈ ગઈ આપણા માટે. એ બધાને આશીર્વાદ આપતો ગયો. આજે જે કંઈ આપણા ચહેરા પર સ્માઇલ, આપણા આજે ચહેરા પર જે પણ ખુશી છે, સુખ છે, હા એની તો કૃપા છે. હે, અને આવી કૃપા તો એ જો ઠેર ઠેર વેરે છે. હે, કે કેટલાયના નસીબમાં આવી કૃપાઓ એ કરતો જ રહે છે. પણ બસ. પપ્પા હાલો ને આપણે બધા દ્વારકા જઈ આવીએ. હવે તો આપણે હંધુય સારું થઈ ગયું છે ને. એના ધામ દર્શન તો કરતા આવી. એ કહેવાય છે કે સાક્ષાત ત્યાં કાળિયો ઠાકોર દ્વારિકાધીશ બિરાજે છે. હા, ફરી એનું એક સ્મરણ કરી લેવું દિલથી. આ શું ખબર ફરી પાછો એ દ્વારકાધીશ મારા મિત્રના રૂપમાં કદાચ મને દર્શન આપી દે. મારે દ્વારકા જવું છે તમને બધાને લઈને. એ હા, ધજા ચડાવતા આવી આપણે તમ તારે, કાંઈ વાંધો નહીં. હે, એણે જે કર્યું છે ને એની સામે આપણે તો જો એને હું પાછું ધરી આગવી. બસ આ એક શ્રદ્ધાના બળથી
એક ધજા ચડાવીને તોય બહુ થઈ ગયું. એ રાજીનો રેડ થઈ જાય, એ રાજીનો રેડ થઈ તોય જાય. ખુશ થઈ જશે. અને કહેવાય છે ને કે શ્રી કૃષ્ણ સદા સહાય તે. બોલો દ્વારકાધીશની જય.